વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે. આશા રાખું છું કે તમારા બધાની તબિયત સારી હશે. આજે આપણે ઇકોનોમિક્સમાં પહેલા ચેપ્ટરમાં જ્યાંથી આપણે અધૂરા છે, એટલે કે જ્યાં આપણે લેક્ચર પૂરું કર્યું તો આજે ત્યાંથી શરૂ કરી રહ્યા છીએ. આજનો આપણો સવાલ છે આર્થિક માહિતી રજૂ કરવાની પદ્ધતિઓ. આ ચેપ્ટરમાં આપણે અર્થશાસ્ત્ર વિશે ભણતા હતા, પછી એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે ભણ્યા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે ભણ્યા. હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે આર્થિક માહિતી રજૂ કરે છે તો એ કઈ રીતે રજૂ કરી શકે છે, કેવી રીતે એને મેળવી શકાય છે, તો એ સવાલ છે. તો ફરીથી આર્થિક માહિતી રજૂ કરવાની પદ્ધતિઓ જણાવો. તો આર્થિક માહિતી રજૂ કરવાની 3 પદ્ધતિઓ છે. પહેલું છે ભાષા દ્વારા વર્ણનાત્મક. વર્ણનાત્મકમાં કશું જ નહીં, તમે જે પણ લખ્યું છે એ તમારે બોલી જવાનું. એટલે એનું પર્ટિક્યુલર એવું ના કે આવા જ વર્ડ બોલવા, આ જ બોલવું, આવું બોલવું, એવું કશું જ નહીં. જે માહિતી તમે ભાષા દ્વારા બોલીને અભિવ્યક્ત કરો છો, જેમ કે હું તમારી સામે વ્યક્ત કરું કે ઓલા વર્ષોમાં આ થયું હતું, ઈસવીસન ઓલામાં ઓલું થયું હતું, તો આ મેં તમને માહિતી આપી. એટલે પહેલું છે ભાષા દ્વારા. બીજું છે આંકડાઓ દ્વારા. ઘણીવાર તમારે આર્થિક પદ્ધતિ એટલે આર્થિક માહિતી આપવી હોય તો તમે આંકડા દ્વારા સ્પષ્ટ આપી શકો છો કે 2002માં આટલું આવક થઈ હતી, 2020માં આટલી આવક થઈ. બસ એટલું સ્પષ્ટ આપણે આંકડામાં માહિતી આપી શકીએ છીએ. અને ત્રીજું છે આકૃતિ દ્વારા. કોઈ પણ માહિતી આપવી હોય આકૃતિ આપ. ઘણીવાર આપણે ક્રિકેટ મેચો જોતા હોય તો એમાં આકૃતિ દ્વારા આપણને કે આ ઓલા ખેલાડીએ આ બાજુ એટલા રન કર્યા, આ દિશામાં એટલા રન કર્યા, આ દિશામાં એટલા રન કર્યા, આવો એક ગ્રાફ આપે છે, આવી એક આકૃતિ આપે છે. એના દ્વારા પણ રજૂ કરી શકાય છે. તો હવે આપણે આંકડા માહિતી એટલે કે આંકડાથી માહિતીનું મહત્વ શું છે, કોઈને તમે આંકડા દ્વારા માહિતી આપો છો તો એનાથી શું મહત્વ છે, એનું મહત્વ શું છે. તો પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. જ્યારે તમે કોઈ પણને આંકડાકીય માહિતી આપો છો તો એ સિદ્ધાંતોને સ્પષ્ટ સમજી શકાય છે. ઘણા લોકો એમ કહે છે કે 2015માં ભારતની આવક એટલી હતી અને 2017માં એટલી થઈ. આ તમે સ્પષ્ટ આંકડા માહિતી રજૂ કરો એટલે સામેવાળાના મગજમાં એનો વિકાસ, એની સમજણ જલ્દી આવી જાય. તમે કોઈને એમ કહો કે મારો પગાર પહેલા 20,000 હતો અને હવે 22,000 થયો છે, એ પછી પૂછશે નહીં કે કેટલો વધ્યો. એને સમજાઈ જશે કે નહીં, ચલો નોકરી સારી જ કરતો હશે તો જ. એટલે કે આંકડાકીય માહિતીથી તમે જે સિદ્ધાંત લોકોને સમજાવવા માંગો છો એ સિદ્ધાંતો સરળતાથી સમજાઈ જાય છે. એના પછી બીજું છે દશા અને દિશાનું વલણ જાણવા માટે. જ્યારે તમે કોઈ પણ પ્રકારની આર્થિક માહિતી આંકડામાં રજૂ કરો છો તો ચોક્કસ પહેલા તો એ જાણવા મળે છે કે કેવી દશા થઈ, સારી કે ખરાબ, અને દિશા કઈ બાજુ જઈ રહ્યું છે. જેમ કે કોઈ વ્યક્તિ એમ કે પહેલા અમારો પગાર 10,000 હતો ને હવે 5,000 થયો, એટલે આપણને ખબર પડી જાય કે આ માણસની દશા સારી નથી અને ખબર પડી જાય કે દિશા બી ખરાબ છે. તો કોઈ પણ આંકડાકીય માહિતી રજૂ કરવા માટે બીજો સિદ્ધાંતની જરૂર હતી કે ચોક્કસ દશાઓ જાણી શકાય છે, ચોક્કસ દિશાઓ સમજ. જેમ કે ભારત અમેરિકા, ભારત અને બ્રિટનનો વિકાસ, આ બંનેની સરખામણી કરીએ. આપણે ભારતની સરખામણી અમેરિકા સાથે કરીએ એટલે આપણને ખબર કે અમેરિકા એટલો આગળ વધ્યો, આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. ભારત અને બ્રિટનની, તો ભારત અને બ્રિટનની કઈ રીતે આગળ વધે છે, એ કોઈ પણ બાબતો એટલે કે ચોક્કસ દિશાઓ જાણી શકાય છે, ચોક્કસ માહિતી જાણી શકાય છે. ત્રીજું છે તુલનાત્મક. એમાં પણ એની જેવું છે કે તમે બે દેશોની તુલના કરી શકો છો. મેં હમણાં તમને કીધું ભારત અને બ્રિટન. જેમ કે ભારત અને અમેરિકાની, ભારત કેટલો વિકાસ કર્યો, અમેરિકાએ કેટલો વિકાસ કર્યો, આ બંને આંકડાકીય માહિતી આવી જાય તો આપણને ખબર પડી જાય કે કેમ વિકાસ થયો. બસ ત્યારે ત્રીજું પણ એવું જ છે કે એમાં તમે ચોક્કસ તુલના કરી શકો છો. તમારા જ માતા પિતા કે તમારા જ બાળકો તમારા સાથે ઘણી વાર તુલના કરે ને કે જો બાજુવાળાના છોકરાને એટલા ટકા આવ્યા, તારે એટલા આવ્યા. તો તુલનાથી, આંકડાથી તુલના સ્પષ્ટ થઈ શકે છે. આંકડાકીય માહિતીમાં અંતે આવે છે સંક્ષિપ્ત રજૂઆત માટે. જ્યારે તમે કોઈ પણ વસ્તુને સંક્ષિપ્તમાં રજૂ કરવું હોય તો તમે એને સ્પષ્ટ રીતે ટૂંકમાં એવી રીતે લખી શકો છો આંકડામાં કે ધોરણ 8માં એટલા ટકા આવ્યા અને ધોરણ 9માં એટલા ટકા આવ્યા. બસ એટલે નક્કી થઈ જશે કે તમે હોશિયાર છો કે ટોળ છો, તમે બ્રિલિયન્ટ છો કે તમે પૂર છો, નક્કી થઈ જાય છે.
એટલે આંકડાકીય માહિતી આ રીતે રજૂ કરી શકાય છે, આપ સિદ્ધાંતોથી રજૂ કરી શકાય છે. હવે આપણો નવો સવાલ છે, આંકડાકીય માહિતી આલેખ કે આકૃતિમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો સમજવાની છે. જ્યારે તમે કોઈ આંકડાકીય માહિતી બોલીને કે લખીને સમજાવો છો વાંધો નહીં, પણ જો તમે એને આકૃતિમાં દોરીને આંકડાકીય માહિતી સમજાવો છો તો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલું બાબત છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનો. મતલબ કે તમે જ્યાંથી પણ આંકડાઓ બોલી રહ્યા છો એ આંકડા જ્યાંથી પણ પ્રાપ્ત કર્યા છે એ સ્થાન સાચું હોવું જોઈએ. આપણે જ્યાં અત્યારે ટીવીમાં અથવા પેપરમાં આવે તો એને આપણે સાચું માની લઈએ, કારણ કે એ લોકોએ જ્યાંથી પણ માહિતી મેળવી છે એ બધી સાચી છે. પણ તમે ગમે તેવા આંકડા માહિતી બોલો તો કદાચ જો માહિતી જ ખોટી હશે તો એના દ્વારા બનાવેલી તમારી આકૃતિ 100% ખોટી જ થશે. એટલે જો તમારે આંકડાકીય માહિતી આકૃતિ દ્વારા રજૂ કરવી હોય તો એના માટે જરૂરી છે કે જ્યાંથી પણ તમે આંકડા પ્રાપ્ત કરો છો એ પ્રાપ્ત થયેલા આંકડા સાચા હોવા જોઈએ. જો એ આંકડા જ ખોટા હશે તો તમે ખોટા જ આંકડા પરથી આકૃતિ ભલે સાચી બનાવી છે પણ તમારા આંકડા જ કેવા છે? ખોટા. તો પહેલું જરૂરી છે કે તમે જ્યાંથી પણ આંકડા પ્રાપ્ત કરો છો એ આંકડા સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ. બીજું છે બંને ધરી પરની વિગતો સ્વતંત્ર હોવું જોઈએ. મતલબ કે તમે જે પણ આકૃતિ બનાવો છો તો આપણે આલેખ બનાવતા હોય એક્સ અને વાય તો એ બંને સ્વતંત્ર હોવા જોઈએ. એક જ એક્સ એની પર જ વાય તો એના દ્વારા થતું નથી. બંને ધરી પોતપોતાની શું હોવી જોઈએ? સ્વતંત્ર. એકમાં કેટલા માણસો છે, એ કેટલા વર્ષ છે, કિંમત છે, જે બી તમે બે વસ્તુનું આલેખ દોરો છો એ બંનેની પોતપોતાની સ્વતંત્ર શું હોવી જોઈએ? ધરી હોવી જોઈએ. જો એક જ ધરી પર તમે કામ કરશો તો તમારી આકૃતિ ક્યારે બનતી નથી. એના વિશે કીધું છે. અને ત્રીજું છે સ્કેલ માપની પસંદગી. તમે જે ફૂટપટ્ટી પસંદ કરો છો એ યોગ્ય હોવી જોઈએ, એમાં સ્પષ્ટ આંકડા હોવા જોઈએ. તો જ તમારા 1 સેમી કે 5 સેમી કે 10 સેમી તમે જે પણ માપ લઈ રહ્યા છો એ સ્પષ્ટ થશે. જો તમે સ્કેલ બરાબર નહીં હોય તો તમારા દરેક વખતેના માપો બરાબર નહીં આવે, અને માપ બરાબર નહીં આવે તો તમારી જે પણ આકૃતિ તમે જેના દ્વારા આંકડાકીય માહિતી રજૂ કરી રહ્યા છો એ તમારી આકૃતિ સ્પષ્ટ નહીં આવે. તો આંકડાકીય માહિતી માટે પહેલું હતું પ્રાપ્તિ સ્થાનો, એક્સ ધરી પર પસંદગી કરવી. આપણો નેક્સ્ટ સવાલ છે આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં રજૂ કરવા સમજાવો. આની પહેલા આપણે ભણ્યા હતા કે કઈ કઈ બાબતો આપણે ધ્યાન રાખીએ. તો જ્યાંથી પણ આપણને માહિતી પ્રાપ્ત થઈ છે વિશ્વસનીય હોવી જોઈએ, પ્લસથી આપણા સ્કેલ માપ બરાબર હોવું જોઈએ. હવે આપણે ભણી રહ્યા છીએ કે આંકડાકીય માહિતીને આલેખ દ્વારા સમજાવવા માટેની 3 પદ્ધતિઓ છે. પહેલું છે સાદી સ્તંભકૃતિ, બીજી છે પાસ પાસેની સ્તંભકૃતિ અને ત્રીજી છે વૃત્તાંશ આકૃતિની કૃતિ. હવે સાદીનો મતલબ એવું થાય છે કે જ્યારે તમે કોઈ અલગ અલગ વસ્તુને એક સાથે દર્શાવો છો, બરાબર, એને સાદી કહે, જેમાં બહુ સિમ્પલી હોય છે. સાદીમાં તમને શું કહેવામાં આવે છે કે જેમાં એક જ પ્રકારની માહિતી દર્શાવવા માટેનો સ્તંભ બનાવવામાં આવે. જેમ કે વર્ષ 1970-71 અનાજનું ઉત્પાદન કેટલું થયું? તો 23.8 લાખ ટન. 80-81 36.3 લાખ ટન, 90-91 55.1 લાખ ટન, 2001 69.7 લાખ ટન અને 2010-11 86.9 લાખ ટનનું થયું. તો આ રીતે આ માહિતી આપણી પાસે છે, આંકડાકીય માહિતી. તો એને આપણે આલેખ દ્વારા આ રીતે રજૂ કરી શકાય છે, જેમાં આપણે એક્સ અને વાય એવા 2 અક્ષ બનાવીએ છીએ. એકની ઉપર આપણે લાખ ટન મૂક્યા છે અને એક અક્ષ પર આપણે સાલો મૂકી છે. પછી આ આંકડાકીય માહિતી અહીંયા હતી એને આપણે વર્ષ પ્રમાણે લખી અને એની આકૃતિ બનાવી છે. તો આ રીતે બહુ સિમ્પલ. અને પાછું સામે લખ્યું છે કે એક્સ પર વર્ષ છે, વાય પર અમે 10-10 ટન, આ 1 સેમી છે એટલે કે અડધો સેમી બરાબર 10 ટન, 1 સેમી બરાબર 20 ટન થાય છે. એ માહિતી લીધી છે. તો આ રીતે બહુ સરળતાથી આ આંકડાકીય માહિતીને આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. સાદી આકૃતિ પછી બીજી પદ્ધતિ છે પાસ પાસેના સ્તંભની કૃતિ. પાસ પાસેના સ્તંભની કૃતિમાં કેવું હોય કે જ્યારે તમારે એક સાથે એકથી વધુ માહિતી દર્શાવવાની છે
તો તમે પાસ પાસેના સ્તંભોની આકૃતિ કહી શકો. હું તમારી પાસે આંકડાકીય માહિતી રજૂ કરી છે, જોઈ લો મિત્રો. સૌથી પહેલા મેં વર્ષો લખ્યા છે, એની પછી એ સમયમાં ભારતમાં પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું, સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું અને કુલ પ્રમાણ કેટલું હતું. મતલબ કે એક વર્ષની સામે મારી પાસે 3 માહિતી છે, એટલે હું એક વર્ષમાં 3 સ્તંભ બનાવીશ. એવી રીતે દરેક વર્ષના હું અલગ અલગ સ્તંભ બનાવીશ. સ્તંભ બનાવતી વખતે એક્સ અક્ષ પર વર્ષ લેવાના છે, વાય પર 1 સેમી બરાબર 10%, આવી રીતે આપણે સ્તંભ બનાવવાના છે અને આ રીતે આપણે એના સ્તંભ બનાવીશું. મિત્રો, પાસ પાસેની કૃતિમાં, સ્તંભ કૃતિમાં હવે અહીંયા તમને સમજવા માટે મેં થોડી આપણી સ્લાઇડ સહેજ નાની કરી છે, એટલે કદાચ તમને આછું દેખાતું હશે, પણ હું તમને પછી સ્લાઇડ મોટી કરી આપીશ. જેમાં 1951માં આપણી પાસે 30.17% પુરુષો ભણેલા હતા, જેમાં સ્ત્રીઓ 12.79% ભણેલી હતી અને કુલ 21.9. તો એક વર્ષમાં મારે 3 સ્તંભ બનાવવાના હતા, એટલે એક અક્ષ પર મેં વર્ષ લીધા છે, એટલે કે ટકાવારી લીધી છે, અને એક અક્ષ પર મેં વર્ષ લીધા છે. અહીંયા મેં એક્સ અક્ષ પર વર્ષ અને વાય પર 1 સેમી બરાબર 10% લીધા છે. આ બાજુ મેં 3 પ્રકારની અલગ અલગ ડિઝાઇન માટે લખ્યું છે, કે જેમાં મેં ચોકડી એટલે કે ક્રોસવાળી ડિઝાઇન કરી છે અને મેં પુરુષ નામ આપ્યા છે. જે મેં વચમાં ખાલી મૂકી છે એ સ્ત્રીઓનું છે, અને જેમાં મેં ડોટ કર્યા છે એ કુલ છે. એટલે આ રીતે મેં પહેલી ડિઝાઇન બનાવી છે જે પુરુષોનું છે, કે 1951માં પુરુષોનું પ્રમાણ ભણવામાં વધારે હતું, સાક્ષરતાનું, સ્ત્રીઓનું ઓછું હતું અને કુલ ટકાવારી એટલી હતી. એવી રીતે, એટલે આ રીતે પણ જ્યારે તમારી પાસે એકથી વધારે માહિતી હોય અને એક સાથે રજૂ કરવી હોય તો તમે આ રીતે પાસ પાસે સ્તંભ બનાવીને પણ એને રજૂ કરી શકો છો. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ મિત્રો, એનું નામ છે વૃતાંશ પદ્ધતિ. આ પણ આંકડાકીય માહિતી રજૂ કરી શકે છે. જ્યારે તમારી પાસે 2 કે તેથી વધુ માહિતી હોય તો જ તમે વૃતાંશ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. મિત્ર, એક પદ્ધતિ, એક જ આંકડાકીય માહિતી હોય તો તમે વૃતાંશ દોરી શકતા નથી. 2 કે તેથી વધુ હોય તો જ તમે વૃતાંશ દોરી શકો છો. જો મિત્રો, મેં અહીંયા ઉદાહરણ તરીકે તમારી સામે 3 માહિતી લખી છે, કે ભારતમાં ખેતી ક્ષેત્ર 13.9% લોકો રોજગારી મેળવે છે, જ્યારે ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં 26.2% લોકો અને સેવા ક્ષેત્રે 59.9%. પછી આપણે આખું વૃતાંશ દોર્યું અને આ રીતે વૃતાંશ દ્વારા પણ આપણે આંકડાકીય માહિતી રજૂ કરી છે. ઘણીવાર તમે ક્રિકેટ મેચમાં જોયું હશે કે આ રીતે 8 ભાગ પાડે અને એ લોકો એમ કે આ સાઈડમાં આટલા ટકા રન લીધા, આટલા ટકા, એટલે કે વૃતાંશ દ્વારા પણ તમે શું કરી શકો છો, આર્થિક માહિતી રજૂ કરી શકો છો. કોઈ દેશમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે એ પણ આ રીતે જાણી શકાય છે, કે બાળકો કેટલા છે, સ્ત્રીઓ કેટલા છે, પુરુષો. કોઈ દેશમાં કોઈ પક્ષ કેટલા ટકા છે તો એને પણ વૃતાંશ દ્વારા તમે જાણી શકો છો, કે એક પક્ષ આટલા વિસ્તારમાં છે, આટલા ટકા ભાગ ધરાવે છે, એક પક્ષ આટલો. તો વૃતાંશ દ્વારા પણ આપણે આંકડાકીય માહિતી રજૂ કરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે અર્થશાસ્ત્રનું મહત્વ અને ઉપયોગિતા દર્શાવતું. કોઈ પણ અર્થશાસ્ત્ર અથવા કોઈ પણ શાસ્ત્રનું મહત્વ 3 પ્રકારમાં હોય છે. જેમ કે અહીંયા અર્થશાસ્ત્રનું મહત્વ 3 છે. એક તો વ્યવહારિક રીતે ઉપયોગી છે, બીજું છે આર્થિક રીતે અને ત્રીજું છે વ્યવસાયિક રીતે. જો વ્યવહારિક રીતે એટલા માટે કે આપણા દેશનો કેવો વ્યવહાર છે, કોઈ પણ દેશનું અર્થતંત્ર અને આર્થિક વિકાસ માટેનું વ્યવહારિક જાણવું જરૂરી છે. તો સૌથી પહેલું છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. ઘણા દેશોનું એટલું વર્ચસ્વ સારું હોય છે કે બીજા દેશની ઘટનાઓથી પણ એ દેશને કોઈ ફરક નથી પડતો, અને ઘણા દેશનું અર્થશાસ્ત્ર એટલે કે આ અર્થશાસ્ત્ર એવું હોય છે કે બીજા દેશની ઘટનાઓથી એમને ફરક પડે છે. દુનિયામાં અમેરિકા જેવો દેશ છે કે જે ક્રૂડ ઓઇલનો ભાવ નક્કી કરે છે, રશિયા, અમેરિકા, ચીન, ભારત, આ બધા ઘણા બધા દેશો છે. આપણા દેશ પણ એવું છે ને કે આપણે બીજા દેશમાં, હવે ઈરાન, ઈરાકમાં તેલના ભાવ વધે તો ભારતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધે છે.
એટલે કે ભારતનું અર્થશાસ્ત્ર આ રીતે ઘણા બધા દેશોમાં મૂડીને મહત્વ મળે છે, ઘણા દેશો સામ્યવાદી દેશો છે, એટલે કે ભારત જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વધારે થાય છે, એટલે જેના કારણે આપણું દેશ 100% આપણા દેશનું અર્થતંત્ર આપણા હાથમાં નથી, વિદેશી તાકાતોમાં છે. એટલા જ માટે અત્યારની વર્તમાન સમયની સરકાર એને ધીમે ધીમે ભારતને આત્મનિર્ભર બનાવવા માંગે છે કે તમે 100% ભારતમાં જ વાપરો. એટલે ભારતની જ વસ્તુ વાપરવાનું એટલા માટે કે આપણે આંતરરાષ્ટ્રીય ઘટના કોઈ પણ સારી ઘટે કે ખરાબ ઘટે તો આપણા દેશના અર્થતંત્રને ફરક પડવો જોઈએ નહીં. બીજું છે ઐતિહાસિક ઘટનાઓ. ઘણીવાર ભારતીય અર્થતંત્રને એટલે કે કોઈ પણ અર્થતંત્રને જાણવા માટે ઐતિહાસિક ઘટનાઓ બહુ જ જરૂરી છે. જેમ કે ભારત પ્રાચીન સમયમાં ઇંગ્લેન્ડમાં મરી મસાલા વેચતું હતું, તો આ મરી મસાલાના કારણે એ લોકો ભારતમાં આવવા, જ્યારે આપણે કોન્સ્ટન્ટિનોપલનું પતન થઈ ગયું ને આપણે વેપાર કરીને ત્યાં ન ગયા, અથવા તો એ લોકો ભારતમાં આવ્યા વેપાર કરવા, ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી, ભારતમાં વેપાર કરવા આવ્યા અને ભારતના વેપાર કરવા આવ્યા ત્યારબાદ એણે ભારતમાંથી બધા ઉદ્યોગો બધા પ્રકારનું શોષણ કરી ગયા. તો આ પણ એક ઐતિહાસિક ઘટના છે જેના કારણે ભારતમાં અર્થશાસ્ત્ર ચાલે છે. પછી એના પછી બીજો મહત્વનો છે આર્થિક મહત્વ. ઘણીવાર કોઈ પણ અર્થશાસ્ત્રમાં આર્થિક મહત્વ એટલા માટે છે કે જ્યારે પણ રોજબરોજના વ્યક્તિગત નિર્માણો માટે થતા કાર્યો, કોઈ પણ દેશનું આર્થિક બાબત જાણવી હોય તો ત્યાંના રોજબરોજ જેમ કે અભિનેતા, ડોક્ટરો, વકીલો, ગાયકો, શિક્ષકો, આ બધા લોકો પોતાની કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિથી કામ કરે છે, એનાથી સરકારને ટેક્સ મળે છે, લોકોને આવક મળે છે. એ બધાથી નક્કી થાય છે કે ભારતનું અર્થતંત્ર એટલે કે ભારતનું અર્થશાસ્ત્ર કેવું હશે. એ જાણવા માટે આપણને સૌથી મહત્વનું કામ કરે છે અર્થશાસ્ત્ર. બીજું, અર્થશાસ્ત્ર સરકારની નીતિઓ સમજવા માટે પણ નિમણૂક થાય છે. અર્થશાસ્ત્રથી ફાયદો એ થાય છે કે સરકાર આપણા બધા માટે કેવા કાર્યો કરી રહી છે, સરકાર આપણા બધા માટે કેવા પ્રયાસો કરે છે, સરકાર દેશના નાગરિકો માટે કેવા પ્રયાસો કરે છે, લોકોને માટે કેવા કામો કરે છે, લોકોની માટે કેવી નીતિઓ ગણે છે. જેમ કે રિઝર્વ બેંક રેપો રેટ એટલે કે રેપો રેટનો મતલબ થાય છે કે જે વ્યાજ દર છે એ ઘટાડે છે, ક્યારેક વધારે છે, તો આપણને ખબર પડી શકે કે અર્થશાસ્ત્ર નબળું પડ્યું છે તો કદાચ ઘટાડ્યું હશે, અર્થશાસ્ત્ર મજબૂત થયું હશે તો કદાચ વધાર્યું હશે. તો આ બધાથી ખબર પડે છે. એના પછી આવે છે વ્યવસાયિક મહત્વ. વ્યવસાયિક મહત્વમાં એવું કહેવામાં આવે છે કે આવક અને ખર્ચ કેવો છે, માંગ અને પુરવઠો કેવો છે, આ બધી બાબતો આપણે નક્કી. વ્યવસાયિક બજારમાં શેનો વ્યવસાય કરવો, શેની માંગ કરવી, કઈ વસ્તુનો પુરવઠાનો ઉપયોગ કરવો, આ બધી બાબતો વ્યવસાયિકમાં નક્કી થાય છે. કઈ વસ્તુની કિંમત કેટલી કરવી. તમે વ્યવસાયિક અર્થતંત્ર આપણને શીખવાડે છે. હું અમદાવાદમાં અથવા બહાર કોઈ વસ્તુ વેચવા જાઉં તો મને ખબર હોવી જોઈએ કે અત્યારે કઈ વસ્તુની માંગ છે, નથી તો મારે સસ્તું વેચવું જોઈએ, માંગ છે અને એ જ વસ્તુ મારી પાસે છે તો મારે મોંઘું વેચવું જોઈએ. આ બધું આપણને વ્યવસાયિકમાં ખબર પડે છે. જેમ કે તીવ્ર સ્પર્ધા હોય ત્યારે બજારની કિંમત નક્કી કરવાથી, ઘટાડવાથી ગ્રાહકો આકર્ષી શકાય. આજના જમાનામાં ખબર છે આપણે બધા લોકડાઉનમાંથી પસાર થયા છે, એટલે દુકાનદારો શું કરે, અમુક દુકાનદારે સસ્તું વેચવાનું ચાલુ કર્યું. કેમ? બોલે લોકો આવતા જ નથી તો એક કામ કરો, આની સાથે આ ફ્રી અથવા ભાવમાં ઘટાડો કર્યો. આવું બધું કરવાથી શું થાય કે જેના કારણે લોકો આપણી દુકાનમાં, વ્યવસાયમાં, વેપારમાં આવી શકે. બીજું, અર્થશાસ્ત્રના મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થાય છે. આપણા અર્થશાસ્ત્રના જેટલા પણ મહત્વ છે એ બધા જાણી શકાય, બધા સમજી શકાય, એના માટે અર્થશાસ્ત્ર આપણને ખૂબ જરૂરી છે. એ પછી ગ્રાહક તરીકે હોય, ઉત્પાદન તરીકે હોય કે શ્રમિક તરીકે હોય, ગ્રાહક કઈ વસ્તુ ઉત્પાદન માંગ કરે છે. આપણે અમુક એરિયામાં જઈએ તો ત્યાં સસ્તી વસ્તુ મળતી જ નથી અને અમુક એરિયામાં જઈએ તો ત્યાં મોંઘી વસ્તુ છે જ નહીં. અમુક એરિયામાં આજે પણ 40-50 રૂપિયાની દાબેલી મળે છે અને અમુક એરિયામાં આજે પણ 5-7-10 રૂપિયાની દાબેલી મળે છે. તો આ દરેક વસ્તુનો સમાવેશ ગ્રાહકોની આવક દ્વારા, ગ્રાહકોની માંગ દ્વારા અને ત્યાં રહેતા ગ્રાહકોના પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે આ રીતે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ અને આવા જ બધા સિદ્ધાંતોના દ્વારા આપણે આર્થિક શાસ્ત્રનું મહત્વ જાણી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે અર્થશાસ્ત્રના માહિતી માટે અર્થશાસ્ત્ર વિશે જાણ્યું અને જેના કારણે આપણે આપણું આ ચેપ્ટર પહેલું અહીં પૂરું કરીએ છીએ.